દેવગઢ બારિયા સાગતાળા સહિત તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા 390 રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ। આજ તારીખ 16/8/2024 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહાદુર સૈનિક ભાઈઓ તથા આ વખતે રાખડી મોકલીને જવાન ભાઈઓને રક્ષાની શુભેચ્છાઓ પાઠવી। દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ દેવગઢ બારિયાના CDPO એમ જોસેફના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં કેન્દ્ર દીઠ એક રાખડી એમ 390 રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી। ICDS દેવગઢ બારિયા ઘટક 1, 2 અને 3 આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે 100 ભાઈઓ બહેનો ઉત્સાહ અને ઉમંગ જોવાઈ રહ્યો છે, પરંતુ બહેનોના ભાઈઓ જે દેશની સેવા કરી રહ્યા છે તેને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેનો સાથે ઉજવી શકે તેમ નથી। એવા આપણા દેશના સૈનિક ભાઈઓ અને આ રક્ષાબંધન તહેવારમાં ભાઈ બહેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે 17 સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્ર દીઠ એક રાખડી એમ કુલ મળી 390 રાખડીઓ દેશની રક્ષા કરતા હંમેશ માટે પોતાના પરિવાર અને ભાઈ બહેનોથી દૂર રહેતા અને દેશ માટે નિસ્વાર્થ સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલી આપવામાં આવ્યું છે। દેશના સીમદાઓની રક્ષા કરતા સૈનિક ભાઈઓ દિવસ રાત દેશની સેવા કરીને આપણને સુરક્ષિત અને હસતા રહેવા માટે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે। મા ભારતીની રક્ષા કરે છે પ્રભુ તેઓને હજી પણ મા ભારતીની સેવા કરવાનો તક આપે, તાકાત આપે એવી શુભકામનાઓ સાથે સૈનિક ભાઈઓને નમન કરી અને ભારતીય જવાનને રક્ષાબંધનના શુભ અવસર પર તેઓની શુભેચ્છાઓ મોકલી હતી અને તેઓ દ્વારા જણાવ્યું કે તેઓ પણ અમારા ભાઈ જેવા છે અને તેઓને જેઓ કે અમને સુરક્ષિત રાખી રહ્યા છે તે બદલ ICDS દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો હતો।